નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધ સ્કૂલ ઓફ સાયન્સ શાળા પરિવાર તરફથી આપનું ધોરણ 9 સંસ્કૃત વિષયમાં હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પદ્ય 12 સુભાષિત સપ્તકમ અર્થાત 7 સુભાષિતો જે આજે આપણે ભણીશું. સુભાષિત એટલે સુંદર ઉક્તિ અથવા બોધવચન. સંસ્કૃતના સુભાષિતોની અનેક વિશેષતાઓ છે. એક તો આ સુભાષિતો ગાગરમાં સાગર ભરી દેતા લઘુપદ્યો હોય છે, તેથી જનજનના કંઠે ગવાતા રહીને સતત વહેતા રહે છે અને વ્યક્તિને જીવનનું ભાથું પૂરું પાડે છે. બીજું, સંસ્કૃત સુભાષિતો વૈશ્વિક ભાવનાના પોષક અને તોષક છે તથા સાથે સાથે ભારતીય સંસ્કૃતિના ઉદાત્ત વિચારો અને સંસ્કારોના પ્રવાહક પણ છે. આપણા પૂર્વજ વિદ્વાનોએ પોતાની દીર્ઘદ્રષ્ટિથી જે તે વખતે જે જીવન મૂલ્યોની પ્રાપ્તિ કરી હતી એને આગામી પેઢી સુધી પહોંચાડવા માટે આ સુભાષિતોની રચના કરી છે અને એ પ્રજામાં સુપ્રસિદ્ધ પણ થયા છે. પ્રાચીન સમયના આ સુભાષિતો આજે પણ એટલા જ પ્રસ્તુત છે. આજે પણ એ કોઈ પણ જાતના ભેદભાવ વગર દરેક માણસને આદર્શ અને આનંદપ્રદ જીવન જીવવાનો માર્ગ કંડારી આપે છે. ગીરવાણ ગીરાના અણમોલ રત્ન સમાન 7 સુભાષિતોનો અહીંયા અભ્યાસ કરીશું અને સાથે સાથે આ સુભાષિતો દ્વારા જે બોધ મળે છે એને પોતાના જીવનમાં નિષ્ઠાપૂર્વક ઉતારવાનો શુભ સંકલ્પ કરીશું. તો સરસ એવા શ્લોકોનું આપણે સમજૂતી પ્રાપ્ત કરીએ. શનૈ પંથા શનૈ કંથા શનૈ પર્વત લંઘનમ શનૈર વિદ્યા શનૈર વિત્તમ પંચેતાની શનૈ શનૈ. શનૈ અર્થાત ધીમે ધીમે, પંથા એટલે માર્ગ, ધીમે ધીમે માર્ગ કપાય છે. શનૈ કંથા, કંથા એટલે ગોદડી, ધીમેથી ગોદડી સિવાય છે. શનૈ પર્વત લંઘનમ, ધીમે ધીમે પર્વત ઓળંગાય છે. શનૈર વિદ્યા, ધીમે ધીમે વિદ્યા પ્રાપ્ત થાય છે. શનૈર વિત્તમ, ધનની પ્રાપ્તિ પણ ધીમે ધીમે થતી હોય છે. પંચિતાની શનૈ શનૈ, આ 5 બાબતો જે છે એ ધીમે ધીમે કરવી જોઈએ. ભાષાંતર જોઈએ. ધીમે ધીમે માર્ગ કપાય છે, ધીમેથી ગોદડી સિવાય છે, ધીમે ધીમે પર્વત ઓળંગાય છે, ધીમે ધીમે વિદ્યા પ્રાપ્ત થાય છે, ધીમે ધીમે ધન પ્રાપ્ત થાય છે. આ 5 બાબતો ધીમે ધીમે થાય છે. હવે આ 5 બાબતો એવી છે કે આપણે ઝડપથી કરી શકતા નથી. ત્યાર પછીનો શ્લોક જોઈએ. શીલમ શૌર્યમ અનાલસ્યમ પાંડિત્યમ મિત્ર સંગ્રહ અચોર હરણિયાની પંચિતાન અક્ષયો નિધિ. હવે શીલમ એટલે સારું ચારિત્ર, શૌર્યમ એટલે શૂરવીરતા, ન આલસ્યમ એટલે જે ઉદ્યમશીલ, જેનામાં આળસ ન હોય, પાંડિત્યમ એટલે પંડિતાઈ, મિત્ર સંગ્રહ સારા મિત્રોનો સંગ્રહ, અચોરણીયમ એટલે આ 5 બાબતો ચોર ચોરી ન કરી શકે, પંચિતાન અક્ષયો એટલે આ 5 બાબતો જે છે એ ચોરી ન કરી શકે. અક્ષયો નિધિ એટલે તેઓ અખૂટ અને અવિનાશી ખજાના તરીકે ઓળખવામાં આવી છે. ભાષાંતર જોઈએ. સારું ચરિત્ર, શૂરવીરતા, ઉદ્યમશીલતા, પંડિતાઈ અને સારા મિત્રોનો સંગ્રહ, આ 5 બાબતો ચોર ચોરી ન કરી શકે એવો અખૂટ અને અવિનાશી ખજાનો છે. ત્યાર પછીના શ્લોકની સમજૂતી પ્રાપ્ત કરીએ. સંહતિ શ્રેયસી પુસામ વિગુણેશ્વપી બંધુષુ તુષેરપી પરિભ્રષ્ટા ન પ્રરોહંતી તંડુલાહ. અર્થાત ભાષાંતર જોઈએ. વિરોધી ગુણ ધરાવતા સગાઓમાં પણ માણસોની એકતા કલ્યાણકારી હોય છે. જેમ કુશકાઓથી છૂટા પડેલા ચોખાના દાણા ઉગતા નથી. હવે ઘણા એવા સગા સંબંધીઓ હોય છે કે આમ કલ્યાણ તો કરતા હોય પણ પાછળથી જે છે આપણું ખરાબ કરતા હોય છે. એટલે જેમ કુશકા ચોખામાંથી આપણે છૂટા પાડીએ અને એને ઉગાડવાનો કદાચ પ્રયત્ન કરીએ તો એ ઉગી શકતા નથી, તો અમુક સગાવાલા પણ આપણા રોજિંદા જીવનમાં આવા આપણને જોવા મળતા હોય છે. ત્યાર પછીનો શ્લોક. નાસ્તિ મેઘ સમમ તોયમ નાસ્તિ ચ આત્મ સમમ બલમ નાસ્તિ ચક્ષુ સમમ તેજો નાસ્તિ ધાન્ય સમમ પ્રિયમ. અર્થાત મેઘ સમાન જળ નથી, આત્મા સમાન બળ નથી, આંખ સમાન કોઈ તેજ નથી અને ધાન્ય સમાન એટલે કે અનાજ સમાન કશું જ પ્રિય નથી. જો અત્યંત પાણી એવી આપણે કહીએ પાણી, તો સૌથી શ્રેષ્ઠ પાણી આપણે મેઘનું, એટલે મેઘ
મેઘના પાણી સમાન એ કોઈ જળ નથી. અને આત્મા બળ જો આપણે શ્રેષ્ઠ ગણીએ તો આત્મા સમાન બીજું કોઈ બળ નથી. અને તેજની દ્રષ્ટિએ કહીએ તો આપણી આંખ સમાન કોઈ દ્રષ્ટિ નથી. અને પ્રિયમાં પ્રિય હોય તો એ અનાજ છે, ધાન્ય છે, કે ધાન્યથી પ્રિય બીજું કશું જ નથી. ત્યાર પછીનો શ્લોક જોઈએ. સત્યમ તપો જ્ઞાનમ અહિંસતામ ચ વિદ્વત પ્રણમામ ચ સુશીલતામ ચ એતાને યો વિદધાતિ સ વિદ્વાન ન એક પક્ષો વિહગ પ્રયાતિ. સત્યમ તપો જ્ઞાનમ અહિંસા ચ એટલે સત્ય, તપ, જ્ઞાન, અહિંસા, ચ એટલે અને, વિદ્વત પ્રણામમ એટલે વિદ્વાનોને પ્રણામ, ચ સુશીલતા સ એટલે કે સારું ચરિત્ર, એતાને યો વિદધાતિ સ વિદ્વાન જે આ બધું કરે છે એ જ વિદ્વાન છે. ન એક પક્ષુ વિહગ પ્રયાતિ ખરેખર એક પાંખથી પક્ષી આગળ જઈ શકતો નથી. હવે જે માણસ પાસે સત્ય, તપ, જ્ઞાન, અહિંસા, વિદ્વાનોને પ્રણામ અને સારું ચરિત્ર જે આ બધું કરે છે એને જ વિદ્વાન ગણવામાં આવે છે. જેમ પક્ષીને એક પાંખ હોય તો એ ઉડી શકતું નથી, એવી જ રીતે જો વિદ્વાન પાસે પણ આ આટલી બાબતોમાંથી એક બાબત જો ન હોય ને તો એ પંડિત કહેવાતો નથી, એ વિદ્વાન કહેવાતો નથી. એટલે સત્ય, તપ, જ્ઞાન, અહિંસા આ બધું પંડિતાઈમાં હોવું જરૂરી છે. સારું ચારિત્ર જેની પાસે હોય એને જ વિદ્વાન ગણવામાં આવે છે. ત્યાર પછીનો શ્લોક જોઈએ. કાષ્ઠા અગ્નિ જાયતે મથ્યમાનાત ભૂમિસ્તોયમ ખન્યમાના દદાતિ સ ઉત્સાહાનમ નાત્સ્ય સાધ્યમ નરાણામ માર્ગરબ્ધા સર્વરત યત્ના ફલંતી. કાષ્ઠાગ્નિ જાયતે મથ્યમાનાત જો પ્રયત્ન કરવામાં આવે તો લાકડામાંથી અગ્નિ ઉત્પન્ન કરી શકાય છે. ભૂમિ સ્વયં ખન્યમાન દદાતી જો ખોદવામાં આવે તો ધરતી પણ પાણી આપે છે. સ ઉત્સાહાનમ નાત્સ્ય સાધ્યમ નરાણામ ઉત્સાહી માણસોને માટે કંઈ પણ અશક્ય નથી. માર્ગારબ્ધા સર્વ યત્ના ફલંતી સાચી દિશામાં શરૂ કરેલ બધા જ પ્રયત્નો જે છે એ સફળ થતા હોય છે. ભાષાંતર જોઈએ. જો પ્રયત્ન કરવામાં આવે તો લાકડામાંથી અગ્નિ ઉત્પન્ન કરી શકાય છે. ખોદવામાં આવે તો ધરતી પાણી આપે છે. ઉત્સાહી માણસોને માટે કંઈ પણ અશક્ય નથી. સાચી દિશામાં શરૂ કરેલ બધા જ પ્રયત્નો હંમેશા સફળ થતા હોય છે. ત્યાર પછીનો છેલ્લો શ્લોક જોઈએ. દ્રવ્ય વ્યસન સમયે ચલતામ ન ધત્તે સતપુત્ર એશ કુલ પદ્મની કો અપી દીપઃ. દ્રવ્ય સમાન વ્યવસાન સમયે. હવે આ સતપુત્ર જે છે અહીંયા સતપુત્રની વાત કરવામાં આવી છે. ભાષાંતર જોઈએ. આ સતપુત્ર કુળરૂપી ભવનમાં કોઈ દીપક સમાન છે. તે સતપુત્ર રૂપી દીવો પાત્રને ગરમ કરતો નથી, મેષને ઉત્પન્ન કરતો નથી અને ગુણોને ક્યારેય ક્ષીણ થવા દેતો નથી, એટલે ક્યારેય પણ નાશ થવા દેતો નથી. કારણ કે સતપુત્ર જે છે એ હંમેશા એકદમ સારા એવા દીવા સમાન બધી જ પ્રકાશ આપતો હોય છે. એમ સતપુત્ર પણ કુળરૂપી ભવનમાં એ દીવાની જેમ પ્રકાશ આપે છે. જેમ સારો દીવો હોય અને પાત્રને ગરમ કરતો નથી, એ મેષને ઉત્પન્ન કરતો નથી, એમ સારો દીકરો પણ ક્યારેય પણ પોતાના ભવનમાં એવું કંઈક નહીં કરે કે જેથી પાત્ર ગરમ થઈ જાય અને એ મેષ ઉત્પન્ન થાય અને ગુણોને ક્યારેય પણ એ નાશ થવા દેતો નથી. તો સરસ મજાના અહીંયા 7 સુભાષિતો જેને આપણે પૂર્ણ કરીએ છીએ. ત્યારબાદ સ્વાધ્યાય જે છે એ સારા અક્ષરે નોટબુકમાં લખી અને પ્રશ્નોના જવાબની તૈયારી કરજો. તો વિદ્યાર્થી મિત્રો, ફરી નવા વિડીયો સાથે મળીશું. ત્યાં સુધી અસ્તુ.